કામાખ્યા મંદિરમાં માં એક પાષાણ શિલા સ્વરૂપે વિરાજમાન છે. યોની છે માની ત્યાં. એ યોની જે છે ત્યાંથી અવિરતપણે જલસ્ત્રાવ થાય છે. પાણીનો સ્ત્રાવ અવિરતપણે થાય છે, કેમ કે યોની છે, યોનીમાંથી જ જળસ્ત્રાવ થઈ શકે. દર વર્ષે 3 દિવસ એવા હોય છે, જૂન મહિનાના 3 દિવસ, કે જ્યારે એ પાણી, એ જળ લાલ રંગનું થઈ જાય છે. માસિક ધર્મમાં ત્યારે એવું ગણાય છે કે માં રજસ્વલા થાય અને માસિક ધર્મને કારણે એ જે જળ છે બ્રહ્મપુત્ર નદીનું, એ લાલ રંગનું થઈ જાય છે. અને 3 દિવસ સુધી મંદિરના કપાટ, મંદિરના દ્વાર બંધ રહે છે. સો પ્રથા એવી છે કે દ્વાર બંધ થતા પહેલા પાષાણ શિલાની ઉપર સફેદ રંગનું આખું એક વસ્ત્ર વીંટાળી દેવામાં આવે, અને જ્યારે દ્વાર ખુલે 3 દિવસ પછી, એ આખું વસ્ત્ર જે છે લાલ રંગનું થઈ ગયું. સો એને કહેવાય છે અંબુવાચી વસ્ત્ર. દરેક પ્રકારના સાધકો માટે એ સ્થાન ઉપર જીવનમાં એક વખત જવું નિતાંત આવશ્યક છે, કેમ કે પ્રધાન તંત્રપીઠ છે અને એનું કારણ પણ એ છે યોની ભાગ છે. યોનીથી જ નિર્માણ સંભવ છે. તો સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ જ્યાંથી થઈ એ છે કામાખ્યા શક્તિપીઠ, કે જ્યાં માં કામાખ્યાની યોની થકી સમસ્ત બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. અને એ કારણોસર તમામ શક્તિપીઠોમાં એ શક્તિપીઠ એટલે કે કામાખ્યાનું મહત્વ સવિશેષ છે.